આવી છે દબાણની। હાઈકોર્ટે પણ સરકારોની તંત્રની ઝાટકણી કાઢી। વડાપ્રધાન જ્યારે આવ્યા હતા ત્યારે એમણે પણ કહ્યું હતું ગાંધીનગરમાં કે વિકાસની આડે જે પણ કંઈ આવતું હોય એનું ડિમોલિશન થવું જોઈએ। એ પછી દાદાનું બુલડોઝર જબરજસ્ત રીતે ફરી રહ્યું છે। અમદાવાદમાં ચંડોળા આપણે જોયું, બાપુનગરમાં ભૂતકાળમાં દબાણ કરવામાં આવ્યું હતું, પણ દબાણ કર્યા પછી નગરપાલિકા મહાનગરપાલિકા કંઈક છૂટી જાય એવું રાખી દે છે અને ફરી દબાણો થાય છે। અને એનું જ વરવું ઉદાહરણ જોવા મળ્યું બાપુનગરમાં, અકબરનગરમાં। કશ્યપ મારી સાથે છે। કશ્યપ, દબાણ કર્યા પછી ફરી દબાણ ન થાય એ જોવાની પણ જવાબદારી મહાનગરપાલિકાની છે। જ્યારે દબાણ માટે બુલડોઝરો ફરતા હોય તો એ ખર્ચો જે થતો હોય છે એ જનતાના ટેક્સના પૈસાનો થતો હોય છે, પણ કોર્પોરેશનને એની પડી હોય એવું લાગતું નથી। બિલકુલ, બાપુનગર ખાતે તળાવમાં અકબરનગરના છાપરા જે છે તે વિકસી ગયા હતા। લગભગ 1200 થી 1500 છાપરા એવા હતા કે જ્યાં વર્ષોથી લોકો ગેરકાયદેસર વસવાટ કરતા હતા। મહાનગરપાલિકા દ્વારા આ તમામ લોકોને અન્ય જગ્યાએ મકાન છે તે પણ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ આ લોકો છે તે ત્યાંથી ખસતા નહોતા। મહાનગરપાલિકા દ્વારા લગભગ 1 મહિના પહેલાં જ અહીં બુલડોઝરની કાર્યવાહી કરી અને તમામ છાપરાઓ છે તે દૂર કરી દીધા હતા અને વોટર બોડીને ક્લીન કરવામાં આવી હતી। પરંતુ ત્યારબાદ જે પ્રોટેક્શન વોલ બનાવવી જોઈએ અથવા તો ફેન્સિંગ કરવું જોઈએ અને આ જે જગ્યા કોર્પોરેશનની છે તેને કવર કરવી જોઈએ, પરંતુ આ પ્રકારની કોઈ પણ કામગીરી છે તે કરવામાં નહોતી આવી। ના તો કોઈ સિક્યુરિટી ગાર્ડ ત્યાં બેસાડવામાં આવ્યા હતા અને ગત મોડી રાત્રે જ અચાનક જે અગાઉ જે ત્યાં ઝૂંપડાઓમાં રહેતા હતા ને તે લોકો અચાનક જ ધસી આવ્યા હતા અને મોટું ટોળું આવી ગયું હતું। વહેલી સવારે આ અંગે સ્થાનિક નેતાઓ છે તેને આ અંગે જાણ થઈ હતી અને ત્યારબાદ તેણે કોર્પોરેશનના દબાણ વિભાગને જાણ કરી હતી અને પોલીસની મદદથી આ તમામ જે દબાણકર્તાઓ છે તેને ત્યાંથી ફરી એક વખત ખસેડ્યા।